अस्सलामुअलैकुम। आज આપણે બનાવી છે દાળના ભજીયા। હવે આ જે હું ખાસ રેસીપી મને તમને બરાબર બતાવું છે। મને ઘણા બધા ઈમેલ્સ આવ્યા છે કે બિગિનર્સને શીખવું છે કે તમે દાળના ભજીયા કરો। એકદમ આસાન છે પણ મને તમને એક એક સ્ટેપ બતાવું છે એમાં। તો ચાલો આપણે શરૂ કરીએ। મારી પાસે અંગ્રેજીમાં આ વિડિયો છે પણ હું બીજું પણ બનાવવાની છું કારણ કે હું હવે બીજી દાળ એમાં મિક્સ કરું છું ને એનાથી વધારે ફાઇન થાય છે। તો ચાલો આપણે શરૂ કરીએ। અહીંયા આપણે વાપરશું 1 કપ બ્લેક આઈસ સ્પ્લિટ બીન્સ ને મને તમને ખાસ બતાવ્યું છે કે જે બ્લેક આઈડ બીન્સ જે આવે છે આ જે છે એ ભાંગેલી છે, આખી નથી, તમે જોયા। તો આમાં છાલતા નીકળવામાં પણ બહુ જ આસાન છે। તો આ હું 1 કપ ઈ પલાળી છું, કાલે રાતના પલાળી નાખી। અને બીજું આપણે વાપરશું જેમાં છે ચોળાની દાળ ને એ પણ હું તમને બતાવીશ કે કેવું લાગે છે। ચોળાની દાળ આવી લાગે છે। હું તમને બેગ પણ બતાવીશ। તો શું તમે જો ના ખબર હોય ક્યાંથી લેવાનું, ઇન્ડિયન સ્ટોર્સમાં મળે છે ચોળાની દાળ। અને આ જે છે એ સ્પ્લિટ છે એટલે ભાંગેલી છે ને આ વાપરું વધારે આસાન છે ને હું મારા વિડીયોઝમાં આસાનમાં આસાન વસ્તુ ટ્રાય કરું છું તમને બતાવવા માટે કે શું જે હજી શીખે છે રાંધવા માટે ઓલાકા ડિસ્કરેજ ના થઈ જાય। તો અહીંયા હું જો તમે જોશો તો અહીંયા હું પલાળી છું આપણી 2 જાતની દાળ 1 કપ ને તમે જોશો જો આપણે આવી તામેને કરશું તો ઉપર તમને દેખાશે કે છાલતા નીકળી ગયા છે અને એટલા બધા છાલતા નહીં નીકળે એમાંથી। પછી આપણે એને પહેલાં અવિતામ કરીને કાઢી નાખશું તો શું જેટલા છાલતા નીકળી જાય એટલું સારું। ઓકે, પાછું આપણે 1-2 વખત એને પાણીમાં અવિતામ કરશું અને જરા તમારા હાથથી આમ મસરો એને આમ તો શું ઓલા જે પાંદરાની પણ એને છાલતી છે એ બધું નીકળી જશે। તો તમે લગભગ 3 વખત એને ધોજો ને એને મસળજો। પકા તમને એમ લાગે કે એમાંથી કે જરાય કચરો નથી નીકળતું પછી હું એને ચૂજિયામાં નાખી દઈશ અવિતામ। હવે હું તમને કહીશું કેમ ચૂજિયામાં નાખીએ। આપણે નથી ખપતું કે જ્યારે આપણે એને બ્લેન્ડ કરે તો એમાં બહુ પાણી આપણે વાપરે। હું થોડુંક પાણી રાખીશ સાઈડમાં પણ આપણે વધારે પાણી નથી વાપરું। હવે એમાંથી આપણે શ્યોર કરશું કે બધું પાણી નીકળી જાય। આના ઉપર રાખી દેશું તો જ્યાર સુધી હું તમને બીજી વસ્તુ બતાવું ત્યાર સુધી હજી પાણી એનું નીકળતું છે। શરૂ કરે। અહીંયા આપણી દાળમાંથી પાણી નીકળે છે, આપણે રાખ્યા છે। અહીંયા છે આપણું ફૂડ પ્રોસેસર। અહીંયા છે મારી પાસે લગભગ 2 ચમચી લીલી ચટણી જે તમને એમાં નાખવું હોય। એમાં છે લગભગ 1-1.5 ચમચી લસણ આદું ને અહીંયા છે એક નાની ડુંગળી જેને હું નાની કાપી નાખી છું ને આપણે નિમક વાપરશું એના માટે નાખવા માટે ને અહીંયા છે મારી પાસે કોથમીર, થોડીક કોથમીર નાખશું એમાં। તો હવે તમે જોશો તો જોયું હજી કેટલું પાણી નીકળે છે, હજી પાણી નીકળે છે એમાંથી। તો આપણે ઉપરની નાખશું અંદર અને આ ભજીયા બનાવવામાં બેટર છે કે તમે ફૂડ પ્રોસેસર વાપરો બ્લેન્ડરના બદલીમાં। બ્લેન્ડ એનું ટેક્સચર જુદું થાય છે। આ રેસીપી છે આવે છે મારી મમ્મી મને કીધા છે એ બનાવે છે ઓર્ડર માટે ને અલ્હમ્દુલિલ્લાહ એ કાફી મને મદદ કરે છે રેસીપી સાથે। એમાં આપણે નાખી દઈશું આપણી ડુંગળી
ગ્રીન ચટણી, લસણ આદુ અને થોડીક કોથમીર ને હું એના પાંદડા પણ એના જે લીવ્સ છે એ પણ નાખી દઉં છું અંદર. એના લીવ્સ શું એના મને નામ નથી યાદ આવતું હમણાં, પણ એના સ્ટેમ્સ પણ વાપરી નાખું છું કારણ કે એમાં સ્વાદ કાફી હોય છે ને ગ્રાઇન્ડ થઈ જશે તો જરાય વાંધો નહીં આવે. એમાં નાખશું આપણું નિમક. હવે જો તમને એમાં લીલું મરચું નાખવું હોય તો તમે નાખી શકો છો, પણ મને બહુ તીખું નથી કરવું કારણ કે મારું ગ્રીન ચટણીમાં મરચું છે. હવે આપણે જોશું જરા એને ફાઇન રીતે બ્લેન્ડ કરી ને તમને એટલું બધું પણ એમાં બ્લેન્ડ નથી કરી નાખવું કે સાવ એક રસ થઈ જાય. તો તમે જોશો કે અંદર તમને હજી આમ કણી આમ જરા થોડી આમ આવશે ને આ ટાઈમે થોડુંક તમે એને ટ્રાય કરજો તો જો એનું સ્વાદ એકદમ ફાઇન હોવું જોઈએ, એમાં નિમક ને બધું બરાબર હોવું જોઈએ. હવે આ જરાય તીખું નથી તો એમાં હું થોડુંક બીજું ચટણી એડ કરીશ એમાં, અને મને પાણી જરાય પણ એમાં નાખવું નથી ફેંકવું. અને આ મિક્સચર તમે અત્યારે જો ફ્રીજમાં રાખી દો ને કાલે પણ એક દિવસ પછી પણ આ મિક્સચર વાપરશો તો એક દિવસમાં એના ભજીયા આનાથી પણ ફાઇન થશે ને આ ફ્રીઝરમાં પણ બહુ કામ આવે છે. જો તમે આટલી બધું પલાળી નાખો ને ફ્રીઝરમાં નાખી દો નાના કન્ટેનર્સમાં તો માહે રમઝાનમાં તમને દરરોજ ભજીયા જો ખપતા હોય તો તમે કરી શકો છો. ખાલી એક તમારું કન્ટેનર તમે કાઢી નાખો બારે ને તમારું ભજીયા છે તૈયાર. તો તમને દરરોજ ફ્રેશ જરૂર નથી કરવાનું કારણ કે એકદમ સરસ ફ્રેશ જ લાગે છે આ. ઓકે, ફાઇન રીતે એને ફેટા કરજો ફાઇન રીતે. એમાં જરાય જરૂર નથી બેકિંગ સોડા નાખવાનું કે ઈનો નાખવાનું, કાંઈ જરૂર નથી. એમાં ખાલી થોડુંક એમાં હું નિમક નાખીશ કારણ કે નિમક જરાક ઓછું છે. અહીંયા છે આપણું સુમૈયા, કેન યુ પાસ મી ધ ચટણી ફ્રોમ ધેર પ્લીઝ. અહીંયા છે આપણું તેલ ગરમ થાય છે ને આપણે હું તમને બતાવીશ કે આપણે કેવી રીતે આમ ખબર પડશે કે આપણી તૈયાર છે કે નહીં. હવે આ છે થોડીક નારિયેળની ચટણી, પણ એટલી તીખી થઈ ગઈ છે તો હું એમાં થોડીક આમાં નાખું છું કારણ કે જરાક નિમક ઓછું છે, શું મરચું ઓછું છે એમાં. જો તમારું મિક્સચર એકદમ મસ્ત એનું હશે એનું સ્વાદ તો તમારા ભજીયા પણ એકદમ મસ્ત થશે. પાછું જરાક તમે હવે કાફી બેટર છે. હવે આપણે થોડુંક મિક્સચર લેશું, તેલમાં નાખશું, જોશું કે આપણું તૈયાર છે કે નહીં. તો આપણું મિક્સચર છે તૈયાર. તો હવે કાં તો તમે ચમચી વાપરી શકો છો, કાં તો તમે હાથ વાપરી શકો છો, તમને જેમ. કાં તો તમે નાના બનાવી શકો છો અવિતામ, કાં તો તમે એને હાથમાં અવિતામ ફ્લેટ કરીને નાખી શકો છો. તમને જેમ, અમને નાના ગમે છે, મારી મમ્મીને મોટા ગમે બનાવો, તો બિલકુલ તમારા ઉપર છે, તમને જેમ ગમે એમ. તમે જોશો કે અહીંયા નીચે બરાબર ફાઇન જરાક ગોલ્ડન થઈ ગયું છે. પછી આપણે એને આસ્તે ફરાવશું.
તમારા ઉપર છે કે જો તમને ખપતું હોય કે જરાક વધારે તરેલા કે જરાક ઓછું તરેલું હોય, બિલકુલ તમારા ઉપર છે. ઓકે, આપણે હજી 1 મિનિટ માટે રાખશું ને ફાઇન રીતે આવા રંગના થઈ જશે એટલે આપણે એને કાઢી નાખશું. તો અહીંયા છે કે જે હું જરાક એને હાથમાં આવી રીતે કરીને નાખી છું. હું તમને બતાવીશ હજી એક પણ. ને અહીંયા છે આપણા રાઉન્ડ, જેને આપણે આમ જ હું હાથેથી પાડી એને. ને મને વધારે આ ગમે છે પાડેલા, બિકોઝ કે ખાવામાં મને એમ થાય કે બચાવને ને આસાન થાય છે ને વધારે મને એમ લાગે કે કડક થાય છે, કારણ કે નાના છે એટલે. ને તમને આ બહુ હાઈ ટાંડા ઉપર પણ નહીં તમે તળજો, કારણ કે શું થશે, બારે બધું ફાઇન તરાઈ જશે અને અંદર કાચું રહી જશે. એટલે તમને મીડિયમ લો ટાંડા ઉપર તળજો કે શું તમને ખબર છે કે ફાઇન રીતે અંદર સુધી પાકી જાય. હું તમને કાપીને બતાવીશ કે અંદર પણ કેવું લાગે છે. તો હવે આપણે એને કાઢી નાખશું. હું હજી એક પાડીશ તમને બતાવવા માટે. પછી તમે એને પેપર ટાવલ ઉપર રાખજો કે શું જે વધારે જે આપણું તેલ હોય આપણા શરીરમાં ના જાય. અને પેપર ટાવલ ઉપર તમે જોશો તો અંદર બરાબર ફાઇન તે પાકી ગયું છે, બારે ફાઇન ક્રિસ્પી છે. એને સવાદ નાખવાથી એકદમ સરસ થાય છે. નિમક બરાબર છે, લસણ આદું બરાબર છે, આપણે કોથમીર નાખ્યા છે, એમાં લીલી ચટણી નાખ્યા છે, તો એનું બધું સ્વાદ એકદમ ફાઇન આવે છે. એટલે આપણા ભજીયા ટેસ્ટી બન્યા છે. તો આજે આપણે બનાવ્યા દાળના ભજીયા. ઇન્શાલ્લાહ આવતી વખતે આપણે બીજી જબરદસ્ત રેસિપી બનાવશું. તો ત્યાર સુધી ખુદા હાફિઝ.